જય માતાજી મિત્રો, આજે આપણે શેભરિયા ગોગ મહારાજ જવાનું છે અને તમને પૂરેપૂરો હું વિડીયો બતાવો। અહીંયા મોટું જંગલ આવેલું છે। આ જંગલ તમે જોઈ શકો છો, ઘણું મોટું જંગલ છે અને આ રસ્તો શેભરિયા ગોગ મહારાજ જાય છે। ઘણા મિત્રોએ દર્શન કર્યા છે અને જે મિત્રોએ દર્શન ના કર્યા હોય તે આવીને દર્શન કરજો। પવિત્ર જગ્યા છે, પવિત્ર સ્થાન છે ગોગ મહારાજનું। અહીંયા મિત્રો રાફડો આવેલો છે ગોગ મહારાજનો, તો પહેલાં તમને રાફડાવાળા ગોગ મહારાજના દર્શન કરાવીશ અને તમને એના પછી જે બીજું મંદિર બનાવ્યું ગોગ મહારાજનું એ મંદિરે લઈ જઈશ। તો આપણે નજીક આવી ગયા છે અને કુદરતી સૌંદર્ય નજારો તમને આ જગ્યા ઉપર જોવા મળશે। આપણા વિડીયો આવા આવતા રહેશે ચેનલ પર। તમને જો આવા વિડીયો ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય ગોગા બિંદાસ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો। તમે જોઈ શકો છો આવી ગયા છીએ આપણે શેભરિયા ગોગ મહારાજ। આ બાઇક આવી જે બાજુથી, આ બાજુ નવું મંદિર છે, તે બાજુ રસ્તો રહે છે ને આપણે આ બાજુ વળવાનું છે। બોર્ડ બતાવ્યું તે બાજુ આપણે વળવાનું છે। જય ગોગાજી। આપણે ગોગ મહારાજના મંદિર આવી ગયા છીએ। જય શ્રી શેભરિયા ગોગ મહારાજ। અહીંયા મિત્રો તમે આવીને જરૂર દર્શન કરજો ગોગ મહારાજના। સુંદર મજાનો વ્યૂ છે અહીંયા। જય ગોગ મહારાજ। આપણે મંદિરમાં આવી ગયા છીએ। તમે જોઈ શકો છો ગોગ મહારાજનો ફોટો અને દાનપેટી। તમારે દાન આ બીજું મંદિર છે, અહીંયા પણ દાનપેટી છે, તમે દાન કરી શકો છો। 1 રૂપિયા 2 રૂપિયા તમારી જે યથાશક્તિ પર દાન કરી શકો છો। જય ગોગાજી, જય ગોગ મહારાજ। તમે દર્શન કરો ગોગ મહારાજના। અહીંયા મિત્રો જોવા લાયક સ્થળો છે। આ વહાણવટી મા સિકોતરનું મંદિર છે। જય માતાજી અને તમે લખજો, કોમેન્ટ કરજો જય ગોગાજી। આપણે નવા મંદિરે આવી ગયા છે। આ તમે અંદરનો જે ગોગાજી મહારાજના જે મૂર્તિઓ બનાવેલી છે ઉપરના ભાગમાં તમે દર્શન કર્યા। હવે કેટલા યાત્રાળુઓ દર્શન કરવા આવે છે, ભક્તો ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે, તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। ખૂબ મોટું મંદિર છે અને મંદિરમાં સગવડ પણ સારી છે, તમે દર્શન કરવા આવજો। આ તમે જોઈ શકો છો મંદિરમાં કેટલા ભાવિ ભક્તજનો દર્શન કરવા આવે છે અને એક આનંદની વાત છે કે અહીંયા આવવાથી તમારું મન પ્રફુલ્લિત થઈ જશે। તમારા બધા દુઃખો દૂર થશે। આ બીજું મંદિર છે, એટલે લારી ઘણો મંદિર છે। અંદરના ભાગના તમે દર્શન કરી શકો છો। બહારથી આવો વ્યૂ આવે છે અને નજારો આવો છે। ગમે ત્યારે આવો પણ ભાઈ ભક્તજનોની ભીડ અહીંયા હોય છે। અહીંયા એક બીજું મંદિર છે, બાજુ ઘણો મંદિર આવેલો છે। આ પાછળનો બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો। અહીંયા નારિયેળ ચડાવે છે અને નારિયેળ લટકાવેલો છે, બાંધેલો છે, ધજાઓ છે ગોગ મહારાજની। તો તમને આવા વિડીયો ગમતા હોય તો ચેનલ પર જોડાવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરજો। જય માતાજી।